એટલે આ બાબતે મેં એક કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે. જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે. ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ગાંધીનગર સુધી ખળભળાટ મચાવી દીધો છે. સામાન્ય રીતે ખેડૂત સરકાર પાસે ખાતર બિયારણ કે વીજળી માંગતો હોય છે, પણ અહીં તો આ ખેડૂતે સીધો ગાંજો વાવવાની મંજૂરી માંગી લીધી. આ માંગણી પાછળ ખેડૂતનો કોઈ નશો કરવાનો ઈરાદોય નથી, તો પછી ખેડૂતે ગાંજો વાવવાની પરમિટ કેમ માંગી તે વિશે પ્રશ્ન થઈ રહ્યો છે. શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. અમરેલીના ટીંબી ગામના આ ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખીને સિસ્ટમની પોલ ખોલી નાખી છે. ખેડૂતનું કહેવું છે કે સાહેબ, કપાસ, તલ અને કુંવરી જેવા પાકો ઉગાડીને હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. વર્ષ 2012માં જે ડીએપી ખાતર 450 રૂપિયામાં મળતું હતું એના ભાવ આજે આસમાને પહોંચીને 1500 રૂપિયા થઈ ગયા છે. ડીઝલના ભાવ તો રોકેટની ગતિએ વધ્યા છે અને મજૂરી પણ પરવડતી નથી. ખેડૂતનો પાક વાવવા પાછળનો ખર્ચ લક્ઝરી કાર જેટલો થઈ ગયો છે, પણ તેના પાકના ભાવ આજે પણ જૂના જમાનાના સાયકલ જેવા રહ્યા છે. સરકાર ખેડૂતની આવક બમણી કરવાની વાતો કરે છે, પણ ખેડૂતને તો હવે ખેતર વેચવાની નોબત આવી ગઈ છે. ખેડૂતે કહ્યું કે જો સરકાર પરમિટના આધારે દારૂ પીવાની છૂટ આપી શકતી હોય તો અમને નફો કમાવા માટે ગાંજો વાવવાની પરમિટ કેમ ન આપી શકે. ખેડૂતે ખાતરી આપી છે કે જો પરમિટ મળશે તો તે સરકારના તમામ નિયમોનું પાલન કરશે. જો તમે અમને કપાસ કે મગફળીના પૂરતા ભાવ આપી શકતા નથી તો અમને એવો પાક લેવા દો જેમાં કમાણી હોય. અહીં સાંભળીએ સમગ્ર મામલે ખેડૂત શું કહી રહ્યા છે. આપનું નામ? મારું નામ ઘનશ્યામ બાલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું. મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે. આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી. બરાબર, ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે. એ તો કુદરતી છે. અને ત્યાર પછી મેં ઘઉં અને ચણા જેવા પાક વાવ્યા છે. હવે આજે ઘઉં મેં 1400ના ભાવના મણ લઈને મારી ખેતીમાં વાવ્યા છે. હવે ખુલ્લી બજારમાં વેચવાવાળામાં 430થી માંડીને 470 રૂપિયા ભાવે માગે છે. આ ઘઉં પોષણક્ષમ ભાવ મને પોસાતા નથી અને બાજરીના પણ ભાવ નથી. એટલે આ બાબતે મેં એક કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે. જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું. કારણ કે અમારા કોઈ પોષણક્ષમ ભાવ નથી. આજે સરકાર એવા બણગા ફૂંકતી હતી કે 2022માં ખેડૂતોના ડબલ ભાવ થશે, એને બદલે ખેડૂતો દેવાદાર થયા છે. અત્યારે ખેડૂતોને તમામ પાકો આવી ગયા છે, એક પણ પાકનો ભાવ નથી પોષણક્ષમ અને ખેત પેદાશોના ભાવ નથી. એની સામે ખેતીની વસ્તુ, દવા, ખાતર, બિયારણ લેવા જાય તો 3-4 ગણા ભાવ વધી ગયા છે. એટલે ન છૂટકે ખેડૂતોને ભારતનું બંધારણ ન હોવા છતાં અમારે આ માગણી ખેડૂતો પાસે કરવી પડે છે. કારણ કે આવતી પેઢીના કોઈ પણ બાળકો ખેતી કરવા તૈયાર નથી અને જો ખેડૂત પોતે જ ખેતી છોડી દેશે તો હવે સરકાર બમણી આવક કોની કરશે. અને બીજા નંબરમાં કે અનાજ, કઠોળ કે ધન ધાન્ય પાક ખેડૂત પકવતા બંધ થઈ જશે તો આજથી 5 વર્ષ પછી દેશ માટે પણ મોટી વિકટ પરિસ્થિતિ આવવાની છે. આ માટે જો અમને ભાવ નહીં આપે તો અમને ગાંજો વાવવાની પરમિટ આપે અને કાં અમને પોષણક્ષમ ભાવ આપે. બેમાંથી એક સરકાર અમારું કરે. અને હું ઇન્ડિયા ન્યૂઝને તમામ ચેનલો વતી સરકારને એટલી વિનંતી કરું છું કે હું તો જાગૃત ખેડૂત છું, બીજા અભણ ખેડૂત પણ આત્મહત્યા કરે એ પહેલાં સરકાર અમારું ધ્યાન દોરે. જય જવાન, જય કિસાન. અહીં તમે એ ખેડૂતને સાંભળ્યા જે પોતાની વ્યથા જણાવી રહ્યા છે. ખેડૂતે આ પત્રની નકલ મુખ્યમંત્રી, કલેક્ટર અને કૃષિ મંત્રીને પણ મોકલી આપી છે. અમરેલીના ખેડૂતની આ માંગ ભલે અજીબ લાગે છે, પણ તેની પાછળ ગુજરાતના લાખો ખેડૂતોની લાચારી છુપાયેલી છે. જ્યારે નેતાઓના પગાર અને ભથ્થા એક ઝટકે વધી જતા હોય ત્યારે પરસેવો પાડતા ખેડૂતને તેના પાકના ટેકાના ભાવ મેળવવા પણ લડવું પડી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પત્રને કચરાપેટીમાં નાખી દે છે કે પછી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કોઈ નક્કર પગલાં લે છે કે કેમ. તમારું શું માનવું છે? શું ખેડૂતની આ વેદના વ્યાજબી છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.